જામનગરની જીજી હોસ્પિટલમાં વધુ એક વખત ડખ્ખો થયો છે। જીજી હોસ્પિટલમાં MJ સોલંકી નામની એક પેઢી મેન પાવર પૂરો પાડવાનો કોન્ટ્રાક્ટ ધરાવે છે। આ એજન્સીની એસઆઈ ઓફિસમાં કેટલીક મહિલાઓએ હોબાળો મચાવ્યો હતો। જયાબેન રાઠોડ નામની એક મહિલા સહિત 3-4 મહિલાઓએ એસઆઈ ઓફિસમાં રાજેન્દ્ર જાડેજા નામના એક એસઆઈ પર હુમલો કર્યા હોવાનો સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે। MJ સોલંકીની આ ઓફિસમાં ભારે ધમાચકડી મચી ગઈ હતી અને અંદરોઅંદર મહિલાઓ વચ્ચે બોલાચાલી અને મારઝૂડ થઈ હતી। થોડા સમયે જીજી હોસ્પિટલમાં આ પ્રકારની બબાલો થતી રહે છે, જેને કારણે હોસ્પિટલના અધિક્ષક સહિતના સ્ટાફમાં દોડધામ થઈ જાય છે। આ પ્રકારની સ્થિતિને કારણે દર્દીઓએ સહન કરવું પડતું હોય છે। ખાનગી એજન્સીની ઓફિસમાં આ બબાલ થયા પછી એજન્સીની તરફેણમાં અને જયા રાઠોડ નામની મહિલાના વિરુદ્ધમાં સંખ્યાબંધ મહિલા કર્મચારીઓ એકત્ર થઈ ગયા હતા અને સૂત્રોચ્ચાર કર્યો હતો। આ સમગ્ર બબાલ અંગે જીજી હોસ્પિટલના તબીબી અધિક્ષક ડોક્ટર દીપક તિવારીએ આપેલી વિગતો પ્રસ્તુત છે। આજે એક એમ્પ્લોય જે પહેલા પણ નોકરી કરતા હતા અને પછી ઘણા સમય પછી અમને ફરીથી કોન્ટ્રાક્ટમાં MJ સોલંકીનું જે કોન્ટ્રાક્ટ છે એમાંથી લીધેલા, એમને ઇનડિસિપ્લિન બિહેવિયર કરેલું, જેને બધા સાથે બાજણ કરતા દેખાય છે। આ બેનના લીધે થોડાક ઝઘડા થયા છે અને પછી આ બેન બહુ જ પરેશાન છે અને બીજા બધા એમ્પ્લોય સાથે પણ મિસબિહેવ કરી રહ્યા છે, જેના માટે અમે MJ સોલંકીને લખેલું છે કે એમના એમ્પ્લોઈઝનું વર્તન અને એવા એમ્પ્લોઈઝ માટે યોગ્ય પગલાં લે અને બધા એમ્પ્લોઈઝને એવું કીધું છે કે એ લોકો નોકરી કરે। પોલીસ સ્ટેશનમાં પણ જાણ થઈ ગઈ છે અને પોલીસ પણ આ બાબતમાં યોગ્ય પગલાં લઈ રહી। બધા એમ્પ્લોઈઝ જે પરેશાન થઈ ગયા હતા એ બધા નોકરીમાં છે। એ બેને 1-2 ટીપા દવા પીધી છે, પણ એટલે એમનો પેલા મારઝૂડ કરી પછી 1-2 ટીપા પીધા છે। દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો। નમ્રતા વેલનેસ સેન્ટર। ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે, ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે। લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ। કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે। નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો। અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે। આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો।